Hello dear student, Jai Swaminarayan. Subject English, Standard 5, Unit 2. Umbrellas are colorful. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 7B નો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ એક્ટિવિટી 7B. એક્ટિવિટી 7B તેની સૂચના આપી છે. ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચિત્ર આપ્યું છે અને તેની સામે વાક્ય બનાવીને આપ્યું છે કે ધેટ ઇઝ અ કેરેટ. હવે અહીંયા એક જ ગાજર છે એટલા માટે ત્યાં ધેટનો યુઝ કરી અને વાક્ય બનાવ્યું છે. જ્યારે એના પછી અહીં આપણને 4 ગાજરના ચિત્ર આપ્યું છે તો ત્યાં ધોઝ આર કેરેટ્સ એવું કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, બંને વાક્યની અંદર આપણને શું જોવા મળે છે? તો કે પહેલું વાક્ય એકવચનનું છે જ્યારે બીજું વાક્ય છે એ બહુવચનનું છે. બરાબર ને? જો પહેલા વાક્યની અંદર ધેટ આપ્યું છે કારણ કે ત્યાં એક જ ગાજર છે, જ્યારે બીજા વાક્યની અંદર ધેટનું બહુવચન ધોઝ વાપર્યું છે. શા માટે? તો કે ત્યાં એક કરતાં વધારે ગાજર છે એટલા માટે. અને એક વચનની અંદર ઇઝ ક્રિયાપદ મુકાય છે. જ્યારે નીચેના સેન્ટેન્સની અંદર બહુવચન છે એટલે કયું ક્રિયાપદ આવશે? આર ક્રિયાપદ આવશે. ઉપરના સેન્ટેન્સની અંદર અ કેરેટ કીધું છે, જ્યારે નીચે કેરેટ લાગ્યો છે એસ, એટલે કે ઉપર એક ગાજર છે એટલા માટે ત્યાં આર્ટિકલનો ઉપયોગ થશે. જ્યારે બહુવચનની અંદર કોઈ આર્ટિકલ વપરાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણને નીચે જ્યાં એક જ વસ્તુનું ચિત્ર આપ્યું હશે તો આપણે ત્યાં ધેટનો ઉપયોગ કરી અને એકવચનનું વાક્ય બનાવશું. જ્યારે એક કરતાં વધારે વસ્તુઓ આપી હશે તો આપણે ત્યાં ધોઝનો ઉપયોગ કરી અને બહુવચનનું સેન્ટેન્સ બનાવવાનું છે. તો ચલો આપણે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક હોડીનું ચિત્ર આપ્યું છે તો અહીંયા સેન્ટેન્સ આપણે શેનાથી બનાવીશું? ધોઝથી કે ધેટથી? તો કે એક વચન છે એટલા માટે ધેટથી જ બનશે. ધેટ ઇઝ અ બોટ. બોટ એક છે એટલા માટે આપણે આર્ટિકલનો ઉપયોગ કર્યો. ધેટ ઇઝ અ બોટ. ધેટ એટલે પહેલી, બોટ એટલે હોડી અને ઇઝ એટલે છે. પહેલી હોડી છે. ત્યારબાદ જો નેક્સ્ટ સેન્ટેન્સની અંદર આપણને એક કરતાં વધારે ઘણી બધી કીઝ આપી છે, ઘણી બધી ચાવીઓ આપી છે. એટલે અહીંયા આપણને સેન્ટેન્સ ધેટથી નહીં બને પણ શેનાથી બનશે? ધોઝથી બનશે. ધોઝ ઘણી બધી છે એટલા માટે ક્રિયાપદ આર અને KEY કી એટલે ચાવી, પણ ચાવીઓ ઘણી બધી છે એટલે કીને લાગશે એસ. KEYS. ધોઝ આર કીઝ. પહેલી ચાવીઓ છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ. તો અહીં આપણને શું આપ્યું છે? તો કે એક અહીં ગેસ સ્ટવ આપ્યો છે, જ્યારે આ એક કેરોસીન સ્ટવ છે અને એક આ ચૂલો છે. વિદ્યાર્થી મિત્રો, જો અહીં આની સાથે ગેસનું સિલિન્ડર યુઝ થાય છે એટલા માટે એને ગેસ સ્ટવ કહેવાય છે. જ્યારે આ છે એ કેરોસીન સ્ટવ છે, એ પણ સ્ટવ જ છે પણ કેરોસીન સ્ટવ છે. અને આ છે ચૂલો. તો 3 વસ્તુ આપી છે એટલે ઘણી બધી વસ્તુ છે. સેન્ટેન્સ એનાથી બનશે? ધોઝ વડે બનશે. ધોઝ આર ગેસ એન્ડ સ્ટવ એન્ડ ચૂલા. બરાબર? અહીંયા ઘણી બધી વસ્તુ છે એટલે કે પહેલો ગેસ, સ્ટવ અને ચૂલો છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. ત્યાં આપણને એક જ કેમેરાનું ચિત્ર આપ્યું છે એટલે સેન્ટેન્સ એનાથી બનશે? ધેટથી બનશે, નહીં કે ધોઝથી. બરાબર? ધોઝથી ક્યારે બને? એક કરતાં વધારે હોય ત્યારે. ધેટ ઇઝ અ કેમેરા. કેમેરાના સ્પેલિંગ જ એવી રીતે થશે, બહુવચન નથી પણ એનો સ્પેલિંગ જ એવો થશે, CAMER. કેમેરા એટલે કેમેરો. ધેટ ઇઝ અ કેમેરા એટલે કે પહેલો કેમેરો છે. અસ્તુ.